ભેગી મેળવી દીધી છે એટલે શું છે કે ભાઈ તું જ્ઞાતિમાં ભળી જા એટલે શું છે કે તારો વિકાસ થશે જલ્દી ને જલ્દી. જીજુ કિંજલ આરોહી રૂહી એના સાસુ સસરા બધા એવા છે. ઇસ્ત્રી પકડી છે. એવું છે? ઇસ્ત્રી પકડી છે, કરતા નથી ઇસ્ત્રી એટલે એમ જ ઇસ્ત્રી ઘટે તો સારું નહીં હે તો શરીર તો ઘટે ક્યાંક. શરીર તો ઘટે ક્યાં વાગસ તમે ક્યારે મોનિટરમાં હતા એવા દિવસો નથી આવ્યા મારા. તો હું તો બહુ સારું કે મારે પહેલેથી મોનિટરમાં જ હતા. મોઢું જો બગાડી કાઢવા તો દે જ નહીં મને ગમે તે કરીને. કુંવરબાઈ નું મામેરું કે તમારા જ્યારે નવા લગ્ન થયા હોય હા આ ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જિસ સામનો નથી, તો તમે તમારો સ્ટોર જલ્દીથી ક્રિએટ કરી શકો છો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા એકદમ મસ્ત મજામાં છો. અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ અને વાગી ગયા છે અત્યારે મોર્નિંગના 8:30. આજે થોડી વહેલી મોર્નિંગ થઈ ગઈ છે, તો એમની સાથે તમને બધાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને મમ્મી જો અત્યારે સોફાની સાફ સફાઈ કરી રહ્યા છે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું છે તબિયત પાણી? તબિયત પાણી સારા છે. ક્યારેક પરસેવો ચડી ગયો તો? હા, ક્યારેક પરસેવો ચડી જાય. એમને ક્યારે ચડ્યો તો? એમ રાતે તમે કહેતા હતા ને દવા 4 વાગે. હે 4 વાગે તાર કઈ વાંધો નથી. ત્યાં સુધી જાગ્યા હતા કે હુતા હતા? ના રે ના, પછી ઓઠી સુઈ જાય, બધા થોડા ઉઠાડાય. ઓઠી થાય સુઈ ગયા. કેવડી ઊંઘ કે ગામ મમ્મી કાલે હવા પરમ દિવસે રાતની કઈ આખી રાત અલગ આરામ થઈ ગયો. દવા આરામ 2 થઈ ગયો. પીધી ટીકડી હજી અત્યારે પીવી છે. જેમ હજી થોડુંક કેવી લાગે છે? આ થોડુંક લાગે છે હજી. સારું સારું આરામ થઈ ગયો ને મસ્ત મજાનો. કા હા, નાસ્તો કરી લીધો કે બાકી છે હજી? નાસ્તો કરી લીધો. તમારે જ બાકી હોય એવું ને? તો તમારે પેલા થઈ જાય પછી અમારે બાકી હોય. તો હા હા. અને જો આપણે આ પેલા લેવા હતા ને પ્લાન્ટ્સ બધા, તો આ પ્લાન્ટ ની અંદર પેલો અહીંયા હતો. આ કયા હતા વિરાલી પ્લાન્ટ? એનું નામ ભૂલાઈ ગયું. તુલસીમાં હતા ને? તિલક તુલસીમાં. હા, તિલક તુલસીમાં હતા ને એ એક સુકાઈ ગયા, બરોબર છે. અને આ એક આનો ગ્રોથ થઈ રહ્યો છે. ઝીણા ઝીણા પાંદડાઓ જો અહીંયા તમને દેખાતા હશે, આવી રહ્યા છે. અને ફૂટી પણ રહ્યા, જો અહીંયા દેખાય તમને, જો નવી કુંપળો ફૂટી પણ રહી છે. એટલે એમનો પણ વિકાસ થઈ રહ્યો છે. આ જેવું હતું ને એવું જ છે, થોડો ગ્રોથ થયો છે, પણ કલર એમનો થોડો આછો થયો છે. અને સાથે ધનવેલ પણ જો વધી રહી છે. અને એને તો અહીંયા બાંધી દીધી છે. શું છે કે એના લીધેથી એ ઉપર ચડી શકે, એટલે એનો ગ્રોથ પણ સારો છે, એકદમ મસ્ત મજાનો છે. અને ઉપર અહીંયા જે ધનવેલ હતી ને એને જો અહીંયા લઈ લીધી છે, આની ભેગી મેળવી દીધી છે. એટલે શું છે કે ભાઈ તું જ્ઞાતિમાં ભળી જા એટલે શું છે કે તારો વિકાસ થશે જલ્દી ને જલ્દી. એમ તું ઉપર એકલી હતી એટલે નીચે લઈ લીધી છે. ઉપર એ વધતી જ નહીં હતી એટલે પછી નીચે અત્યારે લઈ લીધી, એટલે ભેગા ભેગી વધ્યા કરે. અહીંયા જો મસ્ત મજાનો બની ગયો છે. ગરમા ગરમ ચા પણ. ખાલી ચા બનાવ્યો છે, ખાલી ચાખવા પૂરતો બનાવ્યો છે? ના, ચા છે, પણ આપણે સગડી કેવી ઇમ્પોર્ટન્ટ છે ખબર છે? તમે જો બંધ કરી દીધો હોય ને હા. તો એ જ કામ કરે 2 મિનિટ. જો કામ કરે એનું રીઝન શું છે ખબર છે? એક બેને કમેન્ટ કરી હતી, તને યાદ છે? ના, તો એ કે જ્યાં સુધી એનો ફેન બંધ ના થાય ને ત્યાં સુધી તમારે સગડી બંધ નહીં કરવાની કે. અને સગડી બંધ થઈ ગઈ છે ને જ્યાં સુધી ફેન તમારો ચાલુ હશે ને ત્યાં સુધી છે ને એમની પેલી રહેશે, એમ તે 2 ઇફેક્ટ દિવસ રહેશે. પહેલા એવું જ થયું. હા. દૂધ ગરમ મેં મૂક્યું હા. અને તે આછાથી તર વેળી ને તમે તો હવે તો બંધ કરી દો. મેં તો એની તો થઈ જશે. મેં તો એમ આ ગરમ હોય ને હા. તો મેં ખાલી ડીશ ઢાંકીને હું મારો ફોન ને બધું લેતી હતી કે મેં ઉપર જાવ એમ. દૂધ તો તે ગરમ થઈ ગયા મૂક્યું એમ. તો ફોન લઈને જે આવી મમ્મી કે દૂધ કે બંધ કર્યું કે ને? મેં તો હા કે વળી ગયું કે. તો સીધા હોતું બહાર ગઈ. બસ સગડી બંધ હતી ને તો અત્યારે જો પણ તું ઉપરથી બંધ કરી દે ને, પણ તેમ છતાં એનો ફેન છે ને ચાલુ રહેતો હોય થોડીક વાર માટે. એટલે આ શું ડાઘા પડી ગયા છે ઉપર? આ બધું રંગાતું હોય ને એમ. ઠીક એવું છે, એના ડાઘા છે એમ ને. પહેલા તો વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? એકદમ મસ્ત તો મજા. હાલો ગરમા ગરમ ચા અને કડકડિયા ખાવા. આજ ગાંઠિયા નથી ખાવા? રોજ હું બોલી બરકડિયા. હું વાત છે લે. કાલે રોટલી વધારે છે ને, કાલે 2 વાર મમ્મી હાટું કરી તો એક્સ્ટ્રા બેની. પછી એમ તો તમારી મેં બપોર કરી હોય એમ થાય તો કરે 2 રોટલી માગી પછી થોડું કરવા બેહાય. મેં કાલે બપોરે નથી ખાધું અને સાંજે નથી ખાધું. રોંઢે ખાલી હું ખાધું? ચેવડો. ચેવડા ને ભેળે ખાઈ લીધી છે. બાકી બપોરે નથી ખાધું ને સાંજે નથી ખાધું. પણ ખરેખર અત્યારમાં મોર્નિંગમાં મને બહુ મસ્ત ફીલ થાય છે. ફીલ મીન્સ કે બોડી એકદમ હળવું હળવું લાગે છે. કે ઘણા કહેતા હોય કે ભાઈ તમે પેલું શું કહેવાય રોટલી ને બધું ના ખાય ને કંઈક કહેવાય, મને ભૂલાઈ ગયું. કંઈક ગ્લુટન ફ્રી કહેવાય મે બી. ગ્લુટન ફ્રી તમે ખાવાનું સ્ટાર્ટ કરી દો તો પણ તમને બેટર રહે એમ. તો ગઈકાલના દિવસમાં રોટલી નહીં ખાધી હતી તો અત્યારમાં મસ્ત મજાનું લાગે છે, હળવું ફૂલ લાગે છે એમ. હે અત્યારમાં ને અત્યારમાં નહીં ખાવ. બીજું શું કકડિયા શું ખાઈ લે તમ? હું ચેવડો ખાઈ લઈશ. ના બેના વધારે જ છે. બધા ભાગની રોટલી વધી છે અત્યારે કડકડી જ ખવડાવો ને તમે બધાને. જોઈ ને આવું છે કા મમ્મી? કાલે તો મારે 2 વાર કરી મેં. પછી મેં બધાને દાઢી ખવડાવાય ને તો હાજે પાછી ગરમ કરી તમારે આટલું કરી મેં તો 2 બપોર વધારે તમારે આટલું કરી હતી.
મમ્મી આટલી વધારે કરી દીધી પછી આપણે એક્સ્ટ્રા રોટલી તો 2-3 તો હોય જ. મમ્મીને તો રાતે હું તરબૂચ હતું કરવા મસ્ત ઠંડુ ઠંડુ તરબૂચ લઈ જાવ ઉપર મમ્મીને ખાવું છે કે નહીં હોય કે ઈ ને મેં કીધું એક બટકો તો ખાવ મેં કીધું પછી દૂધ ને રોટલી ખાધી પરસેવો કેટલા વાગે? 10 થયા હતા. હા પછી પરસેવો વળ્યો, પછી નાઈ ધોઈને પછી દૂધ ને રોટલી જ ખાધી. હા 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 શાકે રાખ્યું હતું, સેવનું બનાવ્યું હતું ને હા, હા. તે થોડું શાકે રાખ્યું હતું. મેં કીધું જઈ ખાવું હોય તો ખાઈ લેવાનું એમ. અચ્છા. મમ્મીને આપણે છે જો એક દિવસ એને કઈ હરખું ન હોય એટલે ખાઈ જ ને આખો દિવસ એને આરામ કરે કે એમ થાય કે નહીં હરખું છે એવું છે. હા. મમ્મી આમ બીજી કઈ તમને તકલીફ નથી લાગતી ને શરીરમાં કે આવું ઘટતું હોય આવું ઘટતું એવું લાગે કઈ? ના રે એવું કાંઈ ઘટતું નથી. એટલે આવું તમને થાતું ને આ આની શરીર પહેલા? આખું છે ને આમ તૂટે અને કામ કરવાનું અંદર એમ થાય કાંઈ છે જ નહીં એવું લાગે. પણ થઈ ક્યારેક થઈ જાય શું થાય અઠવાડિયે કન્ટિન્યુ એક ધારું કામકાજ ને એવું બધું રહેતું હોય ને એટલે હરખો આરામ ન થયો ને તોય ક્યારેક થતું હોય બરોબર. પણ આ તો શું છે કે આપણે પહેલા તને આવું થતું ને ત્યારે સબસ્ક્રાઈબરો કહેતા કે કદાચ એમને આયન ઘટતું છે એમને આ વસ્તુ ઘટતી છે તો કે એમના રિપોર્ટ કરાવો એમ. પણ એવું મમ્મીને કાંઈ ઘટતું નથી વધે છે કહો તો ઘટતું નથી. ઘટે તો સારું નહીં. એ તો શરીર તો ઘટે ક્યાંક. શરીર તો ઘટે આ ક્યાં problem છે ને કદાચ આપણે બોડી વધારે હોય કે નહીં એટલે હા, હા. હરખો આરામ કરતા હોય, પણ એને બોડીનો હરખો આરામ મળતો ન હોય, એ રીતના થતું હોય. હા એટલે એના લીધેથી હોઈ શકે. હા. હા હા કાંઈ ઘટતું નથી. કાંઈ ઘટતું નથી. બાકી જો અહીંયા મસ્ત મજાના અત્યારે ખડખડિયા થઈ ગયા છે રેડી. તો ચલો એમને એન્જોય કરીએ અને જો તમે ચેનલ પર નવા જોડાયેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો અને ખાસ હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને ગઈકાલના બ્લોગમાં પણ મેં તમને શેર કર્યું હતું કે વિરાલીની જે વિરાલીસ કિચન ચેનલ હતી તો એમની પર એક મસ્ત મજાનો વિડીયોઝ અપલોડ કર્યો છે. મોર્નિંગમાં એઝ અ તમે મંત્ર તરીકે એમને સાંભળી શકો છો. તો ખાસ ચેનલ પર જજો, વિઝિટ કરજો અને આ બ્લોગ પૂરો થશે ને તો એન્ડમાં પણ તમને આપણું લાસ્ટમાં સર્કલ દેખાશે વિરાલીની પ્રોફાઇલનું. વિરાલી સ્પિરિચ્યુઅલ કરેલું છે, આઈડીનું નામ ચેન્જ કર્યું છે. તો એના પર ક્લિક કરશો એટલે તમને ઓલ વિડીયો બધા દેખાશે અને નવો વિડીયો અપલોડ કર્યો છે. તો હા મમ્મીને ખ્યાલ નથી ને મમ્મી? મને ક્યાં ખ્યાલ? હા તો હમણાં હું તમને ટીવીમાં બતાવીશ. નથી જોવાતા ને? કાંકે ઓલું નથી વાઈ. વાઈફાઈ હમણાં તો કાલનો નથી જોયો, પરમ દિવસનો નથી જોયો. હા 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 હમણાં વિડીયો જ નથી જોયો. ના 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 આજે વાઈફાઈ નો વાયર પણ ચેન્જ કરવાનો છે અને વિડીયો મમ્મીનો હમણાં હું ફોનમાં બતાવીશ. તો તમે જોયા હોય તો તમને કેવો લાગ્યો છે ખાસ મને કમેન્ટ કરજો તો જેથી અમે બીજા વિડીયો હજુ એવા બનાવી શકીએ. અને જોવાનો બાકી હોય તો ચેનલ પર જઈ અને જોઈ આવજો. કલેક્શન બધું જો શું છે વિરાલી આ બધું શું છે અત્યારે? હે હજી ના કયો હમણાં. એમ નહીં અમરેલી જવાનું કઈ પ્લાનિંગ છે તો આ બધું તે બહાર કાઢ્યું છે? ના ના અમરેલી જવાનું પ્લાનિંગ તો નથી ભાઈ. હા તો બધું તમારો છે ને ખજાનો કાઢે સરખો કરે મારો નહીં કરવો પડે. આ શું છે? પેલા તો ઓઢો તો એક કંદોરો છે, કમર કંદોરો સાડી પર પેલા સાડી પર પહેરતા આવી રીતના આમ બાંધતા તય કર્યો તમે. હા હા હવે તો સાડી પહેરવાની એટલે બધી હોય ને પ્રસંગમાં અમુક મેચિંગ થાય ન થાય તો પડ્યો રહે. હા હા તો કલર ના બનાવે પણ તો બધી સાડી પહેરી શકાય. તો આમાં ફીણ આવી જાય, બહુ આમ મહેનત જોઈએ આમાં. એક તો મારા બહેનો આ ઘરે બનાવેલો છે? હા તો હાથે બનાવેલો. સરસ સરસ મસ્ત મજાનો છે. હું હમ. સારું લાગે છે. નિકોસ મીન કાંઈ હેન્ડવર્ક છે ક્યારેક એમ ને તો બધું કામ આખું? આવશે ને. હા હેન્ડવર્ક છે બધું. ઓકે કાંઈ નહીં ક્યારેક તો કામ આવશે મેં તો એટલે. વિમળા બેન શું કરે છે? એને ઇસ્ત્રી પકડી છે એવું છે? ઇસ્ત્રી પકડી છે, કરતા નથી ઇસ્ત્રી? એટલે એમ જ ઇસ્ત્રી કરવાની પકડી. છે એક એમને તે આ બધું હું કામ કાઢ્યું એ તો કે તું? અરે પેલા ને બધું હરપતોડી થી બધું કાઢ્યું તું ને આમ પહેરવા બધું. હા તો પાછું બધું મેં જો વધારાની વસ્તુ પાછી બધી થેલા ભરી માળે એમ ચડાઈ દઈ ને એટલે પાછું કાઢ્યું છે એવું છે. હા હા તમે ઘણા વધારાના છે ને અમુક તો મને નથી લાગતું જિંદગીમાં મને ક્યારેક થાય એ મેં કાઢીને પાયલ ને મોકલાઈ દઉં. તને વરખ હતો ને કે ભાઈ જો પતલી થોડીક હું થઈ જઈશ ને તો એ રાખી મૂકું બધા એમ ને? આવું નથી રાખવા નથી રાખવાને? જો આ બધા બતાવ્યા જ એ સારું થયું મારામાં જેવું ફિલ્ટર માર્યું ને એવું ફિલ્ટર તારામાં મારી દે. મારામાં ફિલ્ટર માર્યું ખાલી બતાવી દો કેવડો થપ્પો હતો ને કેટલું કર્યું. આમ જો આમ જો ખાલી આટલું જ છે. આમ જો જો આટલું જ તમને જોઈ લ્યો. ટી શર્ટ નગર ક્યાં સુધી થપ્પો હતો ખબર? અહીંયા ઉપર સુધીનો થપ્પો હતો. હા પણ આટલો ફિલ્ટર લાગી ગયો. શર્ટ નીકળ્યા હતી બાકી જ મારા વાલા ઇસ્ત્રીમાં છે. હે ને 11 શર્ટ લાઈટ બધું ભરાઈ જાય. 11 શર્ટ નહીં પણ પાછું વિન્ટર વેર બધું કલેક્શન હતું તો કાઢી નાખ્યું. ટપ્પો કાઢ્યો કારણ કે 4 ટી શર્ટ હતા ખાલી તો કેટલો એનો ગોડાયો થાય. તો તો મારું મેં એટલે જ કાઢ્યું. મારા વિન્ટર ને ઘણા છે ને અમુક નથી પહેરતી. તો એ બધાય કાઢી નાખ્યા મેં એટલે જ કીધું. અને એ પાછું આપણે દર વર્ષે ફિલ્ટર લાગે છે. હા જો. શિયાળાની જે વસ્તુ અંદર ટી શર્ટો પહેરતા ને ટી શર્ટો બધા બહાર કાઢી તો મારે એમ જ છે અમુક અમુક જાડા છે તો આ બધા હવે ન ગમે પહેરવા. આ જાડું છે પછી આ આપણે પહેરતા હોય આ બધા શિયાળામાં પહેર્યા હતા કોટ સેટ એ બધા મૂકી દેવાનું થાય. નાખવા. એટલા માટે લાઈન નવરી છે ને તો એક કામ કરી નાખો મેં કીધું. વાગી ગયા છે અત્યારે 11:30 ને 11:30 ની સાથે સવારનું વિરાલી તમને કીધું ને કે બધી વસ્તુ સાફ સફાઈ કરું છું તો હજુ તો બધું એમનામ જ ભર્યું છે. સાફ સફાઈની અંદર તો તમે જોશો ને તો બહુ બધું ફિલ્ટર લાગી ગયું છે. આજે આ 4 કબાટની અંદર છે, આ ઉપરના માળિયાની અંદર છે, પેલા માળિયાની અંદર છે. અહીંયા તમે જુઓ આમ જુઓ આમ જુઓ
કામકાજ આજે મોટા ઉપાડ્યું છે હે વિરાલી? શૂઝ નું કામકાજ પણ આવી ગયું આજે બધું. વધારાને કાઢી નાખો હાવ મીઠું. ચપા અત્યારે શૂઝ નું તો અત્યારે વોશિંગ મશીન માં કામ ચાલુ થઈ ગયું છે ને? હા 4-5 તો નાખ્યા. મારે એક રહી ગયા તો વ્હાઈટ કલર ના. બાકી રહી ગયા ને? હા કાંઈ વાંધો નહીં. અને સાથે આમ જો અહીંયા જો આ બધે શૂઝ ને ચંપલ ને એ બધું હોય, અને મમ્મી આમ જો કપડા ને બધી વસ્તુ. હે મમ્મી? આ તો પણ ખરો ખજાનો તમે ખોલ્યો છે. જુદા પાડીને તો દેવા થાય અલગ અલગ. કોને દેવા થાય એટલે? આ વાસણવાળાની હા હા, એક તમને મળી શકે એનું એમ ને? જે આપણે દે ઈ પ્લાસ્ટિકનું, અને બીજા કોટન આમ ધોતા હોય હા હા, એ રાખી મૂકીએ. અચ્છા. અને ઈસ્ત્રી કપડાં લેતા તો એટલે બગડે નહીં. હા લાવો લાવો, એ વ્યવસ્થિત કપડા અમે મૂકી દઈએ અમારા. પછી અમારું હા, ઘણું બધું અહીંયા કામકાજ આજે ખોલીને રાખ્યું છે. ભૂખ લાગી છે કે નથી લાગી? લાગી જોઈ ને હવે તો. હે? લાગી. બપોર કઈ બનાવવાનું છે નહીં? શાક રોટલા સિવાય કાંઈ નહીં. શાક રોટલી બનાવવાનું છે ખાલી? Yes. ઓકે, સરસ. રોટલી ખાલી બનાવવાની છે. શાક તો ગુવારનું મસ્ત મજાનું થઈ ગયું. કેટલો ટાઈમ થી ખાધું નથી. ગુવારનું શાક ઘણો ટાઈમ થયો મમ્મી નથી ખાધું. બહુ મસ્ત ફેવરિટ શાક બન્યું છે. પણ હમણાં ઘણું અમરેલીનું શાક જ આપણે ખાધું છે. કા બધું અમરેલીનું, ગુવારનું આ અમરેલીનું ખૂટ્યું. ગુવારનું. અને મને ઘણા ટાઈમ થી હમણાં ભીંડાનું નથી ખાધું. આપણે વિરાલી ખાધું છે? ભીંડાનું કાલે સાંજે રોટલી કરી દીધી ને કે સ્મેલ આવી ને મને છાશ ભીંડાનું શાક આ તો ખાવાનું. છાશિયું જ ખાવું છે. અને હારે બાજરાનો રોટલો હોય ને પપ્પા હાય, કેવા હાય, ભીંડો લેતા આવે. ભીંડો લેતા મસ્ત મજાનું કાલ બનાવજો હે ને? સાંજના હો. સાંજે ઓકે ઓકે, શ્યોર. તમારું કામ છે, તમે મને કહો ને તો તમારે બૂટ એક શું કામ હોય છે? ને કાઢી નાખીએ એમ. મારા શૂઝમાં કોઈ વધારા નથી. મેં જે હતા એ કહી દીધા આ હતા. જુઓ તો. ક્યાં એ ચંપલ છે ને વિરાલી, ક્યારેક ટેરેસ ઉપર ને એવું જોવું હોય ને ક્યારેક કામ આવવાની સારા છે. એને ખાલી ધોવા પડે એમ છે, બીજું કાંઈ નથી. મોઢું જો બગાડી. કાંઈ કાઢવા તો દે જ નહીં મને, ગમે તે કરીને દે. પણ બધા મોંઘા ભાવના લીધા હોય તો કાઢવાનું મન ન થાય. ખાલી ભલે પેલા ત્યાં હોય. રૂમમાં પણ એવું ન હોય. આપણને અત્યારે હળવા ફૂલ પહેરવા વધારે ગમતા હોય ને એટલે એવું છે એમ છે. વજન વાળા છે ને બહુ એટલે જ હા હા, પેલા ગમતા હતા, આ ગમતા હતા, બરોબર છે. અને હવે આમાં સેમ ટુ સેમ હળવા આવી ગયા છે વેસ્ટ સાઈડ માં. આ વેસ્ટ સાઈડ ના જ છે. વેસ્ટ સાઈડ માં તો હળવા આવી ગયા તો એ પહેરું છું. હા, નીચે પહેરવું એ તો સારું સારું. તો ચલો, હું બંધ કેમેરામાં ચર્ચા થાય ને થોડી ઘણી પછી ખબર. ઓફ કેમેરા કાંઈ ચર્ચા ન હોય. અમુક વાર પછી ખીજાવું પડે, ખીજાને કાઢવું પડે એટલે બધું પછી કેમેરા આમ ન હોય ને મારે એટલે. જોયું કાંઈ નહીં. ચલો આપણે આપણા કપડાં મૂકી દઈએ. અને 11:30 થઈ ગયા છે અને મેગ્નેટનું કામકાજ અત્યારે અહીંયા ચાલી રહ્યું છે. જો અહીંયા આટલા રેડી કર્યા છે. આજના દિવસમાં ડિસ્પેચ કરવાના છે. કાલના પણ ડિસ્પેચ થઈ ગયા છે. આજના દિવસના બાકી છે તો એ પણ ડિસ્પેચ થશે. અને સાથે વેબસાઇટનું ડેવલપમેન્ટનું કામ હતું તો ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે. એક તમને હું જણાવી આપું કે ચલો તમે કોઈ પણ હાઉસવાઈફ છો, તમે તમારો કોઈ પણ ટાઈપનો નાનો એવો બિઝનેસ કરો છો, કોઈ પણ વસ્તુ તમે સેલિંગ કરતા હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર સેલ કરતા હોય. ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોયું છે કે ઘણા લોકો પોતાની વેબસાઇટ ક્રિએટ કરતા હોય છે અને પોતાનો સ્ટોર આખો ત્યાં ક્રિએટ થતો હોય છે કે બધી વસ્તુ તમને પ્રોફેશનલ દેખાઈ શકે. તો ઘણા લોકો ઈચ્છતા હોય છે પણ એમ થતું હોય કે આવું ક્યાંથી કરવું, કોઈને આવડે ના આવડે, અને કોની પાસે કરાવરાવવું, આમાં ચાર્જ કેટલો લાગે, પૈસા થાય, બરોબર છે. તો ખરેખર એક બહુ ને બહુ સિમ્પલ અને સરળ છે જે એમેઝોનનું પોતાનું ઓથેન્ટિક એક સ્ટોર વેબસાઇટ છે કે જેની પર તમે તમારો સ્ટોર ક્રિએટ કરી શકો છો. ત્યાં તમે બધી જ વસ્તુને ડિટેલ એડ કરી શકો છો અને પ્રોડક્ટ સેલિંગ પણ કરી શકો છો. અને પિકઅપ માટેથી પણ એમેઝોનનો પર્સન જ આવશે. તમારું જે કુરિયર પિકઅપ હશે ને એના માટેથી એમેઝોનનો પર્સન જ આવશે અને આખી તમારી કમ્પ્લીટલી વેબસાઇટ ક્રિએટ થઈ જશે. કોઈ પણ ટાઈપની તમે વસ્તુ ઘરેથી સેલ કરતા હોય, કોઈ પણ સમજી લો કે લેડીઝની કોઈ પણ આઈટમ છે, ઘરની કોઈ આઈટમ છે, પછી ભગવાનના વાઘાની એવી કોઈ આઈટમ હોય કે જે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તો રીલ્સ બનાવો છો પણ ત્યાં તમારે એક ઓથેન્ટિક આખો વેબસાઇટ ક્રિએટ થઈ જાય અને આખો એક તમારો સ્ટોર ક્રિએટ થઈ જાય. સિમ્પલ એક્ઝામ્પલ તરીકે છે ને તમને હું અહીંયા શેર કરી આપું છું મારું પોતાનું જ તે. આ ચિત્રા કસ્ટોનો સ્ટોર થઈ ગયો. હવે સ્ટોરમાં નીચે જઈશું ને એટલે જો અહીંયા મારી પ્રોડક્ટ પણ મેં એડ કરી દીધી છે. આ મેઇન વેબસાઇટ છે, ત્યાંથી અહીંયા કેટેગરી છે અથવા તો જો ઓલ પ્રોડક્ટ છે. એટલે મારી નાઇટ લેમ્પ અહીંયા આવી ગયો. નાઇટ લેમ્પ ઉપર અહીંયા ક્લિક કરીશ એટલે જો બધી ડિટેલ આવી રીતે આવી જાય છે. આ બધી વસ્તુ છે ને ઓટોમેટેડ જ આવે છે. તમારે ખાલી થોડી ઘણી સેટિંગ કરવાની રહેતી હોય છે. ડિટેલ છે, બાકી પ્રોડક્ટ રિવ્યૂ છે, અહીંયા જોઈ શકો છો, વ્યૂ કાર્ડ છે, લોકેશન, અને સેમ ટુ સેમ છે ને એમેઝોન જેવું જ છે. અને એમેઝોનનું પોતાનું પ્લેટફોર્મ છે. તો જે કોઈ પણ હાઉસવાઈફ હોય, જે કોઈ પણ છોકરીઓ હોય, ઘરેથી કાંઈ પણ વસ્તુ સેલિંગ કરે છે અથવા તો કોઈ પણ ટાઈપની વસ્તુ સેલિંગ કરતી, તમારે તમારો સ્ટોર ક્રિએટ કરવો હોય ને તો ખાસ smartbiz.com લખજો, smartbiz.com અથવા તો smartbiz બાય એમેઝોન. એનું સેટઅપ કેવી રીતે કરવાનું, કસ્ટમાઇઝેશન કેવી રીતે કરવાનું, યુટ્યુબ પર જશો અને smartbiz એમેઝોન લખશો ને એટલે આખું એનું પ્લેલિસ્ટ આવી જશે. એ પ્લેલિસ્ટ તમે એક વખત જોશો ને એટલે બધું જ ત્યાંથી તમને આવડી જશે. પણ હા, આ ફ્રીમાં છે, કોઈ પણ ચાર્જીસ આમનો નથી. તો તમે તમારો સ્ટોર જલ્દીથી ક્રિએટ કરી શકો છો અને તમારી એક પ્રોપરલી એક પ્રોફેશનલ વેબસાઇટ તમે ત્યાંથી બનાવી શકો છો. જે કોઈ પણ પર્સન ટ્રાય કરે આજના દિવસમાંથી લઈ અને કદાચ 10 દિવસ પછી એમની કમ્પ્લીટલી બની જાય અને ટ્રાય કરે ને તો ખાસ મને બ્લોગની અંદર જણાવજો કે ભાઈ મારી મસ્ત મજાનો સ્ટોર ત્યાંથી ક્રિએટ થઈ ગયો અને અથવા વેબસાઇટ મારી ત્યાંથી મસ્ત મજાની ક્રિએટ થઈ ગઈ છે. કારણ કે શું છે, હેલ્પફુલ આઈડિયા છે. કારણ કે હું પણ ગઈકાલમાં રિસર્ચ કરતો હતો ત્યારે મને જાણવા મળ્યું. અને તમારી પાસે જો ડોમેન હોય તો ડોમેન તમે આમાં અટેચ કરો
તો સ્ટોરનું નામ નીકળી જતું હોય સ્માર્ટ બીજ અને www.com અને તમારું જે ડોમેન નેમ હોય એ ડોમેન નેમ ત્યાં અટેચ થઈ જતું હોય છે. તો જે કોઈ પણ વ્યક્તિ ખાસ આ વસ્તુ એપ્લાય કરો તો મને કમેન્ટ કરજો કે ભાઈ મને મસ્ત મજાનો આમનો ફાયદા રહ્યો, કારણ કે એકદમ ફ્રીમાં છે. ખાલી તમારે ડિલિવરી ચાર્જ હોય એ એમેઝોનનો પર્સન જ લેવા આવે છે, અધર કોઈ કુરિયર પર્સનને તમારે દેવા પણ નથી જવું પડતું. તો એક સારામાં સારું છે કે તમારે ત્યાંથી પિકઅપ પણ કરી જાય. 12 ને 12 થઈ એટલામાં જ મેં મારું ખાનું કાઢ્યું. તો ખાનું આવ્યો હાથમાં, મેં તો આકાશ આ બધું શું થયું? મેં તો એ બધું બહાર જ કાઢવું છે હમણાં. ખાનું આખું છે ને ઓલું કર્યું ન હોય ને આપણે કોઈ દિવસ, પણ આ બધી વસ્તુ અમુક વસ્તુમાં મૂકી હતી ને આકાશ, તમારે ખોલવાની ખાનું હા ઓછું થતું. મેં મૂકી હતી વસ્તુ એવી જ, અને ઉપરના આમાં ખાનામાં આપણે બધા કાચકા બધું મૂકે એટલે વાર ઘડી ઈ ખુલ બંધ થતું હોય. આ તો કઈ ખુલે નહીં. તમે સરખું કરી દો ને. મેં તો ત્યાં નવરે છે ને ક્યારેક ક્યારેક એટલું આમ તાન ચડે ને એમ ત્યાં ઉપરથી ધોઈ નાખી મકાન એટલું તાન ચડ્યું સાથે તો મેં તમારે કટલેરી બાકી રેજ ખાલી દઉં, એને હાથ ફેર મારી દઉં ને બધી આમ તેમ ક્યારેક લેવાનું મૂકાણી હોય. મેં બધું અલગ અલગ જગ્યાએ બધું છે ને તો મેં બધું બેસી મસ્ત હરખું મૂકી દઉં. મેં કીધું અને મમ્મી કીધું તારું કરવા માંડી કે હું નીચે રોટલી જઈને કરી નાખું. ખાલી એને જેનું કામ બતાવ્યું અને થોડું ઘણું છે હવે. અને બધાને ચપ્પલ કાઢી નાખ્યા. અને જે આપણે કેમેરામાં વાત થતી ને આકાશ ચપ્પલ નહીં કાઢવા દે, ચપ્પલ મેં કચરામાં નાખી દીધા છે. મેં આકાશ ઓકે સારું તો બીજું હા એમ નાખવા જ પડે. હા કારણ કે નહોતા પહેરાય એટલા માટે. અને હવે આ બધું મારું બાકી છે હજી કરવાનું, એ કરીને પછી એવું લાગે ને તો કાલ રૂમ સફાઈ કરીશ હરખુંથી. આજ તો ઉપર કરી નાખી જેવું લાગે. તો વાગ્યા છે 6:45 ને 5 મિનિટ થઈ ચૂકી છે અને અમારી ઘરમાં બાની ધૂન શરૂ થઈ ગઈ. સીતારામ સીતારામ ક્યારે ભજવા સીતારામ, દિવસે કામ રાત્રે નિંદ્રા. તો મેં મમ્મીને કીધું કે બાને રાખો કામ જ ન હોય તો બા ભજન કેમ ગાય છે? તો કે ભજન એટલે ગાય છે. પણ અમે આ ભજન છે ને અમારે ધૂન કહેવાતી, અમારે પ્રાર્થના હોય કે બહુ ધૂન ગાયેલા છે. અને ત્યારે હું મોઇન્ડરમાં હતી. આકાશ તમે ક્યારે મોઇન્ડરમાં હતા? એવા દિવસો નથી આવ્યા મારા. તો હું તો બહુ સારું કે મારે પહેલેથી મોઇન્ડરમાં જ હતા. 3 રૂમમાં મોઇન્ડર હોય 1 થી 7 ધોરણમાં. દોસ્તી રાખવી પડે તો જ આપણે લાગો કયો કે લાગો કારણ કે વાતો કરતા હોય ને હારે ઊભો થા એટલે કે ભાઈ નહીં ઊભો કરતો એના અંગત બે ત્રણ એને ન કરે, એને ખાલી મિસારો કરે. અમે તો બીજા બધા હતા આગલી 2-3 બેન્ચીસમાં અમે જે બે હતા ને ભરકોલિયા કુકડિયા ને કેટલા સાવલિયા બધા હતા. ઠમઠોરી ના તો સ્કૂલમાં બધા નંગ જ આખા નાનપણમાં બધા એવું જ નાનપણ કાઢ્યું છે. અત્યારે છોકરા બીજા થોડા મેચ્યોર હોય છે કારણ કે સ્કૂલ એવી થઈ ગઈ અને ભણવાનું અત્યારે બહુ થઈ ગયું છે એટલા માટે ને એટલું બધું હતું નહીં. પણ આપણે છોકરા જેટલા ઠોઠ હતા આકાશ બધા ઘણા આગળ ફેંકા છે પણ આમ બધા ઠોઠમાં આવી કાકા તમને કઈ અફસોસ નથી એવું ભાઈ. આ તો મજા હતી. નાનપણ જ હતું. નાનપણ બહુ મોજ હતી. એમને સિન્સિયર રહેતા ને એની કરતા જે નોર્મલ હતા ને એ મજા આવતી. સિન્સિયરિટી કરતા એ મજા આવતી. અને સાથે ગઈકાલના બ્લોગમાં વિરાલી કમેન્ટ હતી કે ઘણા લોકોને હજુ ખબર નથી કે આપણે આ કુંવરબાઈનું મામેરું શું. એટલે કુંવરબાઈનું મામેરું કે તમારા જ્યારે નવા લગ્ન થયા હોય બરોબર છે, લગ્ન પછી ગવર્મેન્ટ તરફથી સહાય મળે, સરકાર તરફથી એક સહાય મળે છે કે જે મહિલાઓને આપવામાં આવે છે. તમારા લગ્નના જે ડોક્યુમેન્ટ હોય, મેરેજ સર્ટિફિકેટ છે, આધાર કાર્ડ અને બાકીના રહેણાંકના ડોક્યુમેન્ટ એ બધા તમે સબમિટ કરશો. હા એ બધું તમે સબમિટ કરશો ને એની કંઈક અમુક ફી આવતી હોય, ફી તમે એપ્લાય કરો 12,000 જેવું તમને કુંવરબાઈનું મામેરું મળતું હોય છે. તો ખાસ જે કોઈ પણ વ્યક્તિને બાકી હોય ને પ્રોસેસ કરજો જેથી તમને મળી શકે. જે બહેનોને નથી ખબર તેમને પણ ખ્યાલ આવી શકે. અથવા યુટ્યુબ છે, યુટ્યુબમાં તમે જોશો એટલે તમને ગુજરાતીની અંદર આખો વિડીયો મળી જશે કે શું ડોક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે પ્રોસેસ કરવાની હોય. પણ તમારા નજીકમાં જ કોઈ ગ્રામ પંચાયત હોય તો ત્યાં તમે એપ્લાય કરી શકો છો. જિલ્લા પંચાયતની ઓફિસ હોય, કચેરી હોય ત્યાં તમે પણ એવું હોય છે. અમરેલી એવું છે કે આખી શોપ જ છે કે તમે આધાર કાર્ડ કાઢવું હોય, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ એ આખી ઓફિસ હોય ને ત્યાં આપણે આ બધી પ્રોસેસ થતી હોય. એટલે અમુક જગ્યાએ ઓફિસ હોય પર્સનલ દુકાન મતલબ ઓફિસ બધી કાર્ડ નીકળતા હોય તો તમે ત્યાં કદાચ માહિતી માંગો તો તમને ત્યાં પણ માહિતી મળી જાય. આ રીતનું હોય છે ને આજનો સાથે બાળકનો જન્મ થાય ને એ પછીનું પણ કંઈક હોય છે કે જેની તમને ગવર્મેન્ટ તરફથી સહાય મળતી હોય છે. મે બી જાગુને ખબર છે. જાગુને જ્યારે આપણે મળીશું ત્યારે ફરીવાર પાછું બ્લોગમાં શેર કરશું કે શું શું વસ્તુ હોય છે. કોઈ લોકોને 2 બાળકીઓ થાય તો એમનું પણ છે ગવર્મેન્ટ તરફથી. તો ખાસ એવું યુટ્યુબમાં તમે સર્ચ કરી લીજો જેથી એ સહાય 2025-26 ની અંદર જો રન હોય તો એપ્લાય કરજો જેથી તમને એમનો લાભ મળી શકે. ઓકે ચલો. આજનો મસ્ત મજાનો પ્રોગ્રામ છે આપણી ઘરે. મમ્મીને પૂછ્યું કારણ હું તો વાર ઘરે આ વસ્તુ માટે ભાઈ છે. મમ્મી શું બને છે? મિસળ પાવ. પાવ ઉસળ પાવ કે મિસળ પાવ? ઉસળ પાવ સુરત વાળા કે મિસળ પાવ મુંબઈ વાળા. ઓકે એટલે જ કહું કાલ કમેન્ટમાં તો બધા એમ જ કે આને આમ કે આને આમ કે એટલે હું બોલી જ નહીં કાંઈ. ખરેખર આપણે આમની પહેલા પણ એકવાર બનાવ્યું હતું ને ત્યારે સબસ્ક્રાઇબરો કહેતા હતા કે મિસળ પાવ અને ઉસળ પાવ બંને અલગ કહેવાય. પણ થોડુંક વસ્તુ ખાલી ફેરફાર થતો હોય છે.
બાકી મોસ્ટલી બે વસ્તુ કોમન જ હોય છે, બરોબર છે. Okay. આપણે ફાફડા અને ગાંઠિયામાં ખાલી શું હોય કે ઓલામાં વણેલા હોય હા. અને આમ આપણે પાડેલા હોય, એટલો જ હા. ફરક એની જેવું છે. ઓકે ચલો હા, કોઈ એટલે વાંધો થોડો ઘણો નહીં. સિમિલર ડિફરન્ટ હોય છે. બાકી કહેવાય તો મિસળ કયો કે ઉસળ કયો, Okay. બે વસ્તુ મસ્ત જ કહેવાય. છે ચલો હે મમ્મી તો અત્યારે જો મમ્મી આમ હોય બાપા રે કાંદો બાંધો ને આદુ બાદુ ને કેપ્સિકમ છે કે તું કાંદો કેપ્સિકમ નાખું, લીલા કાંદા, પછી હા. લીલું લસણ, હમ. ટમેટા અને આદુ અને મરચા અને બધાની પેસ્ટ, પછી આનો બધાયનો વઘાર કરવાનો ને હવે પછી વઘાર કરીને અંદર ટોપરું થોડુંક નાખવાનું, હા હા પછી આ વટાણા જે બફાય ને અને આજ તો મમ્મી વટાણા તમે લીલા બેફા એવું સાંભળ્યું છે લીલા લીલા જ વટાણા ને બાફી પછી એને ક્રશ કરી અને પછી એને ઉકાળી પછી આ બધું નાખવાનું અને એ ભેગું પછી- કરી નાખવાનું એમ ને, હા, gravy બધું ની. mix ને ગ્રેવી કરી નાખવાની. પછી પાવ હારે ખાઈ શકાય, ચવાણા હારે ખાઈ શકાય હમ. અને સેવ આવે એની એને હારે ખાઈ શકાય, જેને જેને હારે ખાવું હોય. Okay. 3 વસ્તુ હારે ખાઈ શકાય. હા હા તો આજ લીલા કાંદા છે આવી ગયા એટલે કે મિશ્ર પાવ બનાવી નાખી કાંદા બનાવવા દો આપણે સામાન લઈ આવીએ મને મોઢામાં પાણી આવે લીલા કાંદા પાણી આવે છે ને મોઢામાં હાથું લીલા કહેજો કાંદાનું પાણી નથી આવતું, લસણ નો આવે છે લસણનું નથી તો આવતું. મિશ્ર પાવ મિસલ પાવનું પાણી Okay. આવે. મિસલ પાવ કારણ કે અમે આ બધો નાસ્તો છે ને અત્યારે ઘરે બને છે, બાકી ઓફિસમાં હતા ને હા હા બહાર જવા તો એક જગ્યાનું કે બાકી નહીં રાખ્યું હોય. હા હા ધર્મનંદનના પફ હોય કે પછી લાલ દરવાજાના મિસલ પાવ હોય. બીજી વાત તો એ શેર કરવી હતી કે અત્યારે હાલમાં સુરતમાં જીજુ કિંજલ આરોહી રૂહી એના સાસુ સસરા બધા આવ્યા છે મતલબ જાનમાં આવ્યા છે ફોન તો ક્યાં નહીં કરું છું પણ ખબર હોય રાતના મેરેજ હોય એટલે 5:30 રાતના મેરેજ હોય એટલે 5 થી 7 2 કલાક જાનમાં ડિસ્કસ કરતા હોય જાન લઈને આવ્યા એટલે વિજયનગરથી તો મેં 2 વાર તો ફોન કર્યા બેયને 8 વાગ્યા પછી એને ફોન કરવો પડશે. હા એટલે જ ને મેં તો ફોન કરું કે અમારું ઘર આવો કિંજલ તો અમારું ઘર જ નથી જોઈ સુરત ઈ એમ કે હવે સુરત ઘણા ટાઈમથી કિંજલ આવી જ નથી અને 2 છોકરીઓ ભણતી હોય એટલે કોઈ દી પોસિબલ થાય છે ને ત્યારે હવે તો ઘણો સમય મેરેજમાં આવ્યા છે થયો છે, એટલે. ઘણો સમય. હા એને કીધું ને ઘણા વર્ષ નથી આવી સુરત હા, ઈ. તો સુરતની અંદર નથી આવ્યા. 3-4 વર્ષ તો પાક્કા કદાચ થઈ ગયા હોય તો હા. મને ખ્યાલ છે ત્યાં લગીન એટલે કે મારે જ્યારે આવવાનું થાય ને ચોક્કસ તાર ઘરમાં આવશું ઈ કે મને કે ઉનાળા વેકેશનમાં તાર ઘર આવશું એને કીધું છે મને તો વેકેશન જોઈ ટીંગલ યુનિયન કે મોકલજો પણ અત્યારે તમે આવો એમ. હા, એમ એટલે ભલે અત્યારે રાત ફોન રોકાવા કરીશ એમ આવો, અત્યારે. પણ અત્યારે આવવાનું છે. મારે ફોન કરવો જ છે કે રાતના મેરેજ છે તો પછી રાતમાં મેરેજ પતે પછી તમે લોકો અહીં બી આવો રાતે અહીંયા સ્ટે કરો મારું ઘરની રાતે આરામ બારામ કરો અને ઈ બાને મારું ઘરે ઈ જોઈ લે મોટી બેન મારા ઘરે આવું તો પડે ને હું તો કેટલી વાર ચલાયેલા જઈ આવી છું તો 60 વાર થઈએ પણ ઈ મારા ઘરે એક વાર નથી આવી તો મેં તો ફોન લાગે ને ત્યારે ફોન કરીને વાત તો કરું કે ટાઈમ રહે તો તમે આવો પણ નક્કી ન હોય મેરેજમાં એટલે ટાઈમ રહે ન હોય રહે તો આપણે એવું છે નહીં કે તમે આવ્યા કેમ નહીં પાછું હજી દર્શકભાઈનો schedule આપણે નથી જોયો. હા એટલે check એટલે કરવો જ પડશે. હા એ જ Exhibition વાંધો છે કે હોય નથી એમ. એ લોકો આપણે બીજા ઘરે પાછળ. મટવાય છે કારણ કે હા. બિઝનેસ હોય ધંધા હોય એટલે ઈ હા. આપણે પેલા એ વિચારવું પડે એટલે આપણે ફોન કરી જો આવશે તો પછી તમને ખ્યાલ આવી જ જવાનું છે ફોનમાં તો આવતીકાલના vlogમાં તમને જોવા મળી જશે. હા. હા. તો હું તો ઈચ્છા કરું ભગવાનને કે પ્લીઝ જાજુ નહીં તો 1 કલાક એવું લાગે તો અમે મળી આવશું પણ મળવું છે આજે મને ઈચ્છા છે એટલે જોઈએ આપણે ફોન મને લાગે ને તો વાત કરશું તો ભગવાન ઈચ્છા પૂરી કરશે. હા મને ઈચ્છા છે કે મારે છે ને ઢીંગલીઓ ને મળવું છે એવું નથી કે મારે કિંજલ મળવું મને ઢીંગલી બહુ યાદ આવે છે ખાસ તો આરું બહુ યાદ આવે છે એટલા માટે તો પોસિબલ થાય ને તો મળવું છે કઈ ના એ બોલાવશું એને ટાઈમ રહેશે તો એડજસ્ટમેન્ટ કરશું અમે નફામાં આવ્યા હોય તો આ બાજુ વિસ્તાર એ તો મોટી ગાડી લઈને આવ્યા આજકાલ તો એને ફોન કરવો તો છે તો ગાડી પછી લઈને કાંઈ આવ્યા આગળ છે જ છે નહીં. હા એવાને ને એવા એટલે કાંઈ આગળ નથી. હા કઈ આગો નો થાય કાંઈ આગળ નથી. કઈ નહીં ચલો આપણે થોડું સામાન 10 વાગે આવો તો હાલે. હા એ તમે ફોન લાગે એટલે જ બધી આપણે ચર્ચા કરી પણ ફોન લાગે પણ જો ઉપાડે તો એ એનો છે ફોન અત્યારે કોઈને ત્યાં ગયો છે ને એના માસીને ત્યાં દર્શકભાઈના માસીને એમને ત્યાં પછી સારિકાબેન ને એમની ત્યાં બરોબર છે કે ભાઈ આવ્યા છે એમ એટલે બધેથી ચાલુ થઈ જશે કે તમે અહીંયા આવજો તમે અહીંયા આવજો એમ. સાચી વાત એટલે બધાને છે તો ત્યાં કદાચ જવાનું બધા હોય. સારી કા રિંકુ બધા ભેગા જ છે મેરેજ છે એવું ને છે, હા હા, એને જીજુના કાકાના છોકરાના જ આપણે છે વિદ્યાનગર લગ્ન છે હા ત્યાં છે એમને હા જાન જાન લાગ્યો. આયા એવા સુરતમાં ઓહો. બધા જોડે જ છે હમણાં હા. એટલે એને તો કઈ ઉપાધિ નથી કે કોઈ હા, બોલાવે આપણે એવું કોઈને ત્યાં ના જવાનું હા. અમારે ત્યાં પણ ટ્રાય કરશું કે આપણે ત્યાં આવે આવે બસ પણ આપણે સામાન બધું લઈએ મિસળ પાવનું હા શ્યોર હાલો લઈ કારણ કે નકરું તો રગડો તો નહીં ખવાય આની અંદર સ્પ્રાઇટ પણ મજા આવે હા, તો પીવો તમને લઈ લેજો. સ્પ્રાઇટ મજા આવે તો પીવત લઈ લેજો તમે તારે લઈ લેશું જો ફાઇનલી મસ્ત મજાના ઉસળ પાવ રેડી થઈ ગયા છે ને અડધું પાવ તો લેવો હતો ન્યૂઝ છે અને પપ્પા નથી ઠરવામાં છે થોડુંક પાવ જો પપ્પાએ ભેગા કર્યા બધા મિક્સ નાખ્યા છે. પપ્પા આજે વિચારું હતું કે આજ ઘરે આવી મસ્ત વાનગી મળે છે એમ ના ના મને ન્યા હમાસર મળી ગયા હા પણ તમને વિડીયો કોલમાં ભાણિયા ભાઈ રમોડા કહેતા અમે ફોન કર્યો ને તે જાગુન ફોન આવ્યો હતો એટલે ખબર હમાસર મને મળી ગયા હતા એટલે આ વસ્તુ તો હાલે આમાં મજા આવે મજા આવે તીખું આવે ને એટલે મજા આવે આવે બધું. ફૂલ ગ્રેવી હોય કાંદા લસણ જે મજા આવે ખાવાની અને આમાં શું છે કે પાવના ટુકડા કરી કરીને ઝીણા ઝીણા નાખી દેવાના હા એટલે પોચું એટલે ખાવામાં બહુ ઈઝી પડે પાછું પાવ આવે એટલે અને તીખું હોય ને એટલે મજા આવે મજા આવે એ કેવું લાગ્યું આકાશ મજા આવી ને તો વાંધો નહીં આકાશ ક્યાંનું મન મોઢામાં પાણીમાં આવતું જ નહીં મોઢામાં પાણી આવતું હતું મજા આવતા પપ્પાને ને આકાશને. મોઢામાં પાણી આવતું ક્યારનું હા મારું જે સાઈડમાં છે જૈન છે
મારી પ્લેટ અહીંયા રેડી કરી છે. હું પણ જમું એક બે બાઈટ તો લીધી, બહુ મસ્ત બનાવી મમ્મીએ. તો ચલો ફાઇનલી આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. અને મોર્નિંગમાં તો મસ્ત મજાના મહેમાન આવવાના છે, જીજુ અને કિંજલ ને બધા સવારે વાત થઈ અત્યારે કે ભાઈ મોર્નિંગમાં વહેલા જાશું ને ઘરે ચલાલા તે નીકળશું એટલે અમે ઘરે આવશું. આ લોકો સવારે મોર્નિંગમાં આવવાના છે વહેલા. તો ચલો સવારે મસ્ત મજાના નવા વિડીયોની બ્લોગની સાથે સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.